વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિભાગ 1 કે જેમાં ચેપ્ટર 4 વાણિજ્યક પત્રનું સ્વરૂપ એ વિશે આજે આપણે અભ્યાસ કરીશું. તો આ ચેપ્ટરમાં આપણે સૌપ્રથમ કે વાણિજ્ય પત્રના જે કાયમી ભાગ છે એનો અભ્યાસ કરવાનો છે, તેમજ જે વાણિજ્ય પત્રના પ્રસંગોપાત ભાગ છે અને વાણિજ્યક પત્રમાં જે નિયમિતપણે જે સમાવવામાં આવતા જે ભાગ છે એ વિશેની આપણે ચર્ચા કરવાની છે. તેમજ વાણિજ્યક પત્રમાં જે પ્રસંગોપાત ભાગ છે એમાં કયા કયા જે આવે છે ભાગ એની આપણે ચર્ચા કરવાની છે. હવે સૌપ્રથમ આપણે જોઈએ કે જે પ્રસ્તાવના કે આપણે વાણિજ્ય પત્ર છે તેનું સ્વરૂપ એ કેવું જોવા મળે છે આપણને. સામાન્ય રીતે આપણને ખબર છે કે આપણે જે લેટર લખીએ છીએ તેમાં સૌથી મહત્ત્વની બાબત બે છે કે કોઈ પણ આપણે લેટર લખીએ છીએ તેમાં એક વ્યક્તિ જે પત્ર લખે છે એનું સરનામું હોય છે અને બીજો વ્યક્તિ કે જેને આપણે પત્ર મોકલવાનો છે એ વ્યક્તિનું એડ્રેસ, એટલે કે બે વ્યક્તિનું જે એડ્રેસ લખવું એ કમ્પલસરી કેવું છે, જરૂરી છે. તો જ આપણું લેટર છે એ આપણે હકીકતમાં સંપૂર્ણ રીતે પરિપૂર્ણ થઈ શકે. તો આપણે જોઈ ગયા કે જે પત્ર છે આપણે જે શૈલી જોઈ ગયા હતા કે વાણિજ્ય પત્ર છે બે શૈલી છે એ પ્રમાણે ખૂબ જ પ્રચલિત છે. આમ તો એની શૈલી ઘણી છે, પરંતુ બે શૈલી કેવી છે, પ્રચલિત છે. તો એક ફૂલ્લી બ્લોકડ શૈલી અને એક છે મોડિફાઈડ બ્લોકડ શૈલી. બે છે એ ખૂબ જ આપણે જે લેટર લખીએ છીએ એ પ્રચલિત છે. અને વાણિજ્ય પત્રના કેટલાક જે લક્ષણો છે એટલે કે પત્રને ખૂબ જ અર્થસભર બનાવે છે, આપણે ધ્યાન રાખવું એ જરૂરી છે. અને પત્ર જ્યારે પણ હાથમાં આવે તો સૌપ્રથમ એનો જે દેખાવ કે કોઈ પણ લેટર છે તો એ લખાણ અંદરનું શું મહત્ત્વનું છે એના કરતાં પણ વિશેષ કે જ્યારે પત્ર આપણે જોઈએ છીએ તો એનો દેખાવ કેવો હોવો જોઈએ, ખૂબ જ આકર્ષક હોવો જોઈએ. કે આપણે એ રીતે લેટર કોઈ પણ ધંધાકીય એકમ છે તો જ્યાં લેટર લખીએ છીએ તો ત્યાં લેટર કેવો હોય છે, એકદમ ખૂબ જ રીતે આકર્ષક રીતે જે ઇન્વોલ્વમાં પેક કરેલો હોય છે અને એની ઉપર પણ એડ્રેસ લખવામાં આવે છે કે જેથી આપણને ખબર પડે છે કે કઈ વ્યક્તિ આપણને પત્ર મોકલ્યો છે અને શા માટે છે એ આપણે અંદર ડિટેલ્સમાં વાંચીએ ત્યારે આપણને ખબર પડે. પરંતુ એનો દેખાવ એ કેવો હોય છે, ખૂબ જ આકર્ષક. અને વાણિજ્યક સંચારની જે પ્રક્રિયા છે એ ખૂબ જ અહીં મહત્ત્વની બને છે. એટલે કે વાણિજ્ય પત્ર છે તેનું જે માળખું, સ્વરૂપ એ ખૂબ જ અગત્યનું પાસું છે. કે વાણિજ્ય પત્રના બધા જ ભાગોની ગોઠવણી આપણે ક્રમ અનુસાર થાય છે તો જ પત્ર કેવું બને છે, અર્થસભર બને છે. તેમજ આપણે જાણીએ છીએ કે કેટલાક ભાગ કે એમાં કાયમી એટલે કે નિયતપણે એમાં સમાવવો જરૂરી છે અને પ્રસંગોપાત ભાગ પણ એમાં શું કરવામાં આવે છે, જરૂરી હોય તો આપણે એ પત્રમાં લખીએ છીએ. જરૂરી નથી હોતા તો સમાવેશ નથી થતો, પરંતુ જરૂરી હોય તો પણ એ ભાગની આપણે ચર્ચા કરીએ છીએ. બાકી જે નિયમિતમાં લખવાનો છે કે જે શીર્ષક એટલે કે લખનારનું એડ્રેસ, એનું જે નામ, પત્ર કઈ તારીખે લખ્યો છે એ, તેમજ પત્રમાં શું વિગત, શા માટે આપણે લેટર લખીએ છીએ, તેમજ સિગ્નેચર. તો આ છે કેવું છે, ખૂબ જ મહત્ત્વની વાત છે. તો જ આપણે પત્ર શું લખી શકીએ છીએ, આખો પત્ર આપણે કમ્પ્લીટ કરી શકીએ છીએ. અને જ્યારે પ્રસંગોપાત ભાગ એટલે કે આપણે જરૂર હોય તો જ એમાં લખવાનું છે, એવું હોતું નથી કે કમ્પલસરી એ ભાગની અંદર ચર્ચા કરવી જ જોઈએ. પણ જો આપણને પત્રમાં જરૂર જણાય તો આપણે એ છે એ વિશેની ચર્ચા કરવાની છે. હવે આપણે સૌપ્રથમ જોઈએ કે જે વાણિજ્ય પત્રના કાયમી ભાગ. તો કાયમી ભાગ છે એમાં કઈ વિગતો છે એનો સમાવેશ કરવામાં આવે છે. તો વાણિજ્ય પત્રનું નિયત અને પૂર્વ નિર્ધારિત સ્વરૂપ જાળવવું જરૂરી છે. એટલે કે એ પ્રમાણે શીર્ષક, તારીખ, આંતરિક સરનામું, સંબોધન, પત્રનો મુખ્ય ભાગ, શુભેચ્છા દર્શક સમાપન અને સહી જેવા કાયમી ભાગ તેમાં આવી જાય તે મહત્ત્વનું છે. હવે કોઈ પણ આપણે લેટર લખીએ છીએ તો એમાં કઈ વિગતો એ સૌથી મહત્ત્વની છે. કાયમી ભાગ એટલે શું કે એ વિગતો એ લેટરમાં સમાવેશ થાય એ ખૂબ જ મહત્ત્વનું છે, તો જ આખો લેટર એ કમ્પ્લીટ આપણે કહી શકીએ છીએ. તો કાયમી ભાગ છે તેમાં કઈ વિગતો આવશે, તો સૌપ્રથમ શીર્ષક એટલે ટાઇટલ, કે પત્ર લખનાર છે એ વ્યક્તિનું આખું જ નામ, જે તે ધંધાકીય એકમ છે એનું નામ અને આખું જ એનું એડ્રેસ. ત્યારબાદ તારીખ, કે કઈ તારીખે લેટર લખીએ છીએ. આંતરિક સરનામું એટલે કે જેને આપણે મોકલવાનું છે એ વ્યક્તિનું ધંધાકીય એકમનું નામ અને એડ્રેસ. સંબોધન કે પત્ર શા માટે આપણે લખીએ છીએ એનો હેતુ, અને પત્રનો મુખ્ય ભાગ કે એમાં કઈ વિગત માટે આપણે લેટર લખીએ છીએ. અને જે શુભેચ્છા દર્શક સમાપન તેમાં સિગ્નેચર એટલે કે જે વ્યક્તિ પત્ર લખનાર છે એ પછી માલિક હોય, કોઈ મેનેજર હોય તો એની સિગ્નેચર.
તો આ દરેકે દરેક પત્રમાં સમાવેશ કરવો કેવો છે, જરૂરી છે. તો આ શું થશે, કાયમી ભાગ. તો પત્રમાં આ દરેક બાબતો આવી જાય એનું આપણે ખૂબ જ ધ્યાન રાખવાનું છે વાણિજ્ય પત્રમાં. તો જ આખો આપણો ધંધાકીય એકમમાં જે લેટર આપણે લખીએ છીએ એ સંપૂર્ણ રીતે પરિપૂર્ણ કહી શકીએ છીએ. હવે આપણે જોઈએ એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે આમાંથી કોઈ પણ વિગત એ લેટરમાં જો ના દર્શાવીએ તો લેટર કેવો ગણાશે, આપણો અધૂરો એટલે કે ખામી ભરેલો. દાખલા તરીકે ભૂલથી જો સિગ્નેચર કરવાની રહી જાય તો આપણો લેટર કેવો ગણાશે, ખામીવાળો. કેમ કે એમાં સિગ્નેચર એ કેવી છે, ખૂબ જ મહત્ત્વની છે. તો જ આપણને ખબર પડે કે કઈ વ્યક્તિએ જે પત્ર છે એ લખ્યો છે એ હકીકતમાં ના લખે તો આખો લેટર કેવો ગણાશે, અધૂરો, વિગત સંપૂર્ણ રીતે પરિપૂર્ણ નથી, લેટર એ ખામી ભરેલો ગણાશે. એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે દરેક વિગતો છે એનો સમાવેશ થઈ જાય. હા, જે પ્રસંગોપાત ભાગ છે એનો સમાવેશ ના થાય તો આપણો લેટર છે અધૂરો નહીં ગણાય. કેમ, જે કાયમી ભાગ આવવા એ જરૂરી છે. હવે આપણે સૌપ્રથમ જોઈશું કે જે વાણિજ્ય પત્રમાં નિયમિતપણે સમાવતા ભાગનો જે નમૂનો, કે કયા કયા ભાગો છે એ વાણિજ્ય પત્રમાં આપણે આવવા ખૂબ જ જરૂરી છે. તો સૌપ્રથમ આપણે જે સમજી ગયા કાયમી ભાગમાં સૌથી મહત્ત્વનું કઈ બાબતો છે, તો શીર્ષક. અહીં મેં વાણિજ્ય પત્ર આપણે કેવી રીતે લખીએ છીએ તો એનો આખો નમૂનો મેં દર્શાવ્યો છે. આમાં આપણે આગળ શીખી ગયા હતા કે જે બે શૈલી છે, ફૂલ્લી બ્લોક્ડ શૈલી અને મોડિફાઈડ બ્લોક્ડ શૈલી. તો એ દ્વારા આપણે પત્ર લખીએ છીએ તો એમાં પણ આ રીતે મેં સમજાવ્યું હતું કે પત્ર આપણે શું મહત્ત્વતા ધરાવે છે, એટલે કે એમાં કઈ વિગતો આવવી ખૂબ જ જરૂરી છે. અને હવે વાણિજ્ય પત્રમાં આપણે કયા ભાગો છે એને નિયમિત જે પત્ર આપણે લખીશું એમાં સમજાવવા એ ખૂબ જ જરૂરી છે. અને એનો ઉદ્દેશ કે આખો જ આપણો લેટર કેવો ગણાશે, સંપૂર્ણ રીતે યોગ્ય. હવે સૌપ્રથમ છે કે વાણિજ્ય પત્રમાં કયા કયા ભાગો આવવા જોઈએ, તો શીર્ષક છે, પછી ઈમેલ, તારીખ, આંતરિક સરનામું, સંબોધન, પત્રનો મુખ્ય ભાગ, શુભેચ્છા દર્શક સમાપન અને સિગ્નેચર. તો હવે સૌપ્રથમ આપણે જોઈએ કે આખો જ લેટર આપણો છે તો સૌથી મહત્ત્વનું જે મિડલમાં આવશે શીર્ષક, કે આપણે લખીએ છીએ તો સૌથી મહત્ત્વનું શું છે કે શીર્ષક. સૌથી ઉપર પત્રમાં શીર્ષક આવશે એટલે કે હેડિંગ, કે જે લેટર લખનાર વ્યક્તિ છે એ ધંધાકીય એકમનું નામ અને તેનું આખું એડ્રેસ એ સૌથી મિડલમાં આવશે. ત્યારબાદ ઈમેલ, કે જે પોતે ધંધાકીય એકમ કંપની છે તો એ માલિકનો ઈમેલ આઈડી, અને તારીખ, કે જે તારીખે પોતે લેટર લખે છે એ આપણે. પછી ત્યારબાદ આ બાજુ આંતરિક સરનામું અને ફોન નંબર. આંતરિક સરનામું એટલે કે આપણે જે વ્યક્તિને લેટર મોકલવાનું છે તો એ ધંધાકીય એકમનું નામ અને એનું એડ્રેસ, સંબોધન ત્યારબાદ આવશે પત્રનો મુખ્ય ભાગ. તો હવે પત્રનો મુખ્ય ભાગ છે તેમાં આપણે જે લેટર લખવાનો છે, હવે શા હેતુથી આપણે લેટર લખીએ છીએ, આપણે માલસામાન મોકલવાનો છે અથવા આપણે કોઈ પણ માલસામાનની ખરીદી કરવી છે, તો આ દરેકે વિગતો આપણે અહીં પત્રમાં લખવાની. સૌપ્રથમ જે આપણે ફકરા સ્વરૂપે પણ લખી શકીએ છીએ કે સૌપ્રથમ આપણે ફકરો 1, ફકરો 2, ફકરો 3, ફકરો 4 એમ અલગ અલગ ફકરામાં આપણે જે વિગતો આપણે કહેવાની છે સામેવાળા વ્યક્તિને તો એ વિગતો અહીં આપણે દર્શાવીશું. અને ત્યારબાદ જે શુભેચ્છા દર્શક સમાપન અને સૌથી છેલ્લે જે સિગ્નેચર, તો એ અહીં મહત્ત્વનું છે કે જે વ્યક્તિ પત્ર લખે છે તો એ વ્યક્તિની સિગ્નેચર. ત્યારબાદ આખો જ આ લેટર આપણો કેવો ગણાશે, કમ્પ્લીટ ગણાશે. અને આ વસ્તુ પત્રમાં દરેકે ભાગનો સમાવેશ થાય એ ધ્યાનમાં રાખવાનું છે. કોઈ પણ ભાગ છે રહી જવો જોઈએ નહીં. જો કોઈ પણ ભાગ રહી જશે તો આપણો લેટર એ અધૂરો ગણાશે, ઇનકમ્પ્લીટ. એટલે દરેક ભાગનો સમાવેશ થાય એ ધ્યાનમાં રાખીને જ આપણે પત્ર લખવાનું છે. હવે આપણે જોઈએ કે જે વાણિજ્ય પત્રના પ્રસંગોપાત ભાગ છે તેમાં કઈ બાબતો છે એ આપણે સમાવેશ થશે. જેમ કાયમી ભાગ છે એ પત્રમાં લખવો એ ખૂબ જ જરૂરી છે, પરંતુ પ્રસંગોપાત ભાગ એટલે શું, તો એમાં અમુક વિગતો આપણે લખવી કેવી છે, જરૂરી છે. કે આપણે લેટર લખીએ છીએ અને એમાં કઈ મહત્ત્વનું આપણે જે વ્યક્તિને સામેવાળા વ્યક્તિને કહેવું છે અથવા કઈ વસ્તુ લખવાની રહી જાય છે તો એના માટે આ પ્રસંગોપાત ભાગ છે એનો સમાવેશ આપણે પત્રમાં કરવાનો છે. જો કોઈ પણ આપણે વિગત કહેવી છે તો જ આ વસ્તુનો આપણે ઉપયોગ કરીશું. આ જે ભાગ છે
બાકી આપણે જે કાયમી ભાગ છે એ દ્વારા પણ આપણે લેટર લખી શકીએ છીએ. તો આમાં કઈ કઈ વિગતોનો સમાવેશ થાય છે? તો સૌપ્રથમ છે અંગત અથવા અન્ય નોંધ, બીજું છે ધ્યાનાકર્ષ રેખા, ત્રીજો મુદ્દો છે વિષયસૂચક રેખા, ચોથું છે બિડાણ, પાંચમું છે કાર્બન કોપીની નોંધ, છઠ્ઠું છે ઓળખ રેખા, સાતમું છે ટપાલ રવાનગી અંગેની સૂચના, ત્યારબાદ આઠમું છે કે તાજા કલમ. તો આ દરેક ભાગ છે એની આપણે જરૂર જણાય તો જ આપણે પત્રમાં એનો ઉપયોગ કરીશું. જો નથી જરૂર તો આપણે એ વસ્તુનો ઉપયોગ કરવા નથી. પણ જ્યાં આપણને એવું લાગે કે આપણે આમાંથી કોઈ પણ ભાગ છે એનો લેટરમાં સમાવેશ કરવો છે તો આપણે ચોક્કસે કરી શકીએ છીએ. ઇવન આપણે જે કાયમી ભાગ દ્વારા પણ પત્ર રજૂઆત સરળતાથી કરી શકીએ છીએ. હવે આપણે લેટરમાં જોઈએ જેમ આપણે કાયમી ભાગમાં સમજ્યા હતા એ જ રીતે મેં લેટર અહીં દર્શાવ્યો છે કે વાણિજ્ય પત્રમાં જે જોવા મળતા પ્રસંગોપાત ભાગનો નમૂનો. તો હવે આપણે જે આ સમજ્યા એ દરેકે ભાગ લેટરમાં આપણે કઈ જગ્યાએ લખીશું? ઓળખ રેખા, તાજા કલમ, કાર્બન કોપીની નોંધ, ટપાલ રવાનગી અંગેની સૂચના. તો આ લેટરમાં આપણે કઈ કઈ જગ્યાએ લખીએ એનું ચોક્કસ માળખું આપેલું છે. તો એ જગ્યાએ જ આપણે શું કરી શકીએ છીએ? એ વસ્તુનો આપણે સમાવેશ કરી શકીએ છીએ. આપણે ઇવન ગમે ત્યાં લખી શકતા નથી. તો આપણે સમજ્યા કે શીર્ષક. જુઓ કાયમી ભાગ છે તો શીર્ષક ક્યાં આવશે? મિડલમાં જ આવશે. કે જે વ્યક્તિ પત્ર લખે છે, જે ધંધા કે એકમનું નામ છે એ મિડલમાં જ રહેશે. ફોન નંબર છે, ઈમેલ, તારીખ, આ બધું જ સેમ ઇટ ઇઝ ત્યાં જ રહેશે. જે આપણે પ્રસંગોપાત ઉમેરવાના છે એ સૌથી મહત્ત્વનું છે. આંતરિક સરનામું એટલે કે જે વ્યક્તિને આપણે લેટર મોકલવાનું છે એ વ્યક્તિનું નામ. હવે ધ્યાનાકર્ષ રેખા, વિષયસૂચક રેખા. જો ખાસ સમજવાનું છે કે ધ્યાનાકર્ષ રેખા કયા પત્રમાં આપણે લખી શકીએ છીએ તો ક્યાં આવશે? આંતરિક સરનામા પછી આપણે આંતરિક સરનામું લખીએ છીએ, ત્યારબાદ ધ્યાનાકર્ષ રેખા અને વિષયસૂચક રેખા એ બંનેનો સમાવેશ આપણે ક્યાં કરી શકીએ છીએ? આંતરિક સરનામા પછી અને સંબોધન પહેલાં. ખાસ ધ્યાનમાં રાખવાનું કે જો કોઈ પણ વસ્તુ આપણે ધ્યાનાકર્ષ રેખામાં આપણે દર્શાવવાની છે તો એ ક્યાં સમાવેશ આપણે કરીશું? તો આંતરિક સરનામા પછી અને સંબોધન પહેલાં. હવે આપણે આ દરેકે વસ્તુ છે ધ્યાનાકર્ષ રેખા છે એને આપણે શું કહી શકીએ છીએ? તો હું તમને ખાલી ટૂંકમાં જણાવી દઉં કે જ્યારે આપણે પત્ર લખીએ છીએ અને એ પત્ર ખાસ કોઈ વ્યક્તિને જ આપણે મળવો જોઈએ. જે ધંધા કે એકમને લખીએ છીએ આપણે એમાં પર્ટિક્યુલર કોઈ વ્યક્તિ છે એને જ આપણે પત્ર આ આપણો લેટરે વાંચે એવો આપણો હેતુ હોય તો આ ધ્યાનાકર્ષ રેખા છે એનો આપણે ઉપયોગ કરીએ. અને ક્યાં આપણે લખી શકીએ છીએ ધ્યાનાકર્ષ રેખા? એ કે જે પરબીડ્યું કે આપણે લેટર મૂકીશું અને એ ઇન્વોલ્વ પર આપણે જ્યારે સરનામું લખીશું તો સરનામાની નીચે જે વ્યક્તિને આપણે ઉદ્દેશીને આ પત્ર લખ્યો છે તો એ વ્યક્તિનું નામ આપણે ધ્યાનાકર્ષ રેખા તરીકે આપણે લખી શકીએ છીએ. ત્યારબાદ સંબોધન ખાસ ધ્યાનમાં રાખવાનું છે. એવી જ રીતે વિષયસૂચક રેખા. તો વિષયસૂચક રેખા પણ એ જ રીતે કે આપણે જે તે વિષયને અનુસંધાને આપણે લેટર લખીએ છીએ તો એ આપણે વિષયમાં શું કરીશું? દર્શાવીશું કે માલ સામાનની ખરીદી કરવાની છે આપણે તો એના અનુસંધાને આપણો આખો લેટર છે. હું તમને આગળ સમજાવીશ આ દરેક મુદ્દા, પણ આપણે ખાલી ચર્ચા કરી લઈએ કે શું કહેવા માગે છે આ. ત્યારબાદ સંબોધન એટલે કે આપણે કોઈ પણ વ્યક્તિને જ્યારે પણ લેટર લખીએ છીએ તો આપણે એને માન સન્માનથી જ આપણે બોલાવીએ છીએ, એટલે કે શ્રીમાન એ રીતે આપણે સંબોધન કરીશું. ત્યારબાદ જે પત્રનો મુખ્ય ભાગ કે આપણે લખીશું કે જે વસ્તુનો આપણે ઓર્ડર કરવો છે તો અથવા ખરીદી કરવી છે તો એ વિશે આપણે અહીં પત્રના મુખ્ય ભાગમાં રજૂઆત કરવાની રહેશે. ત્યારબાદ શુભેચ્છા દર્શક સમાપન અને સિગ્નેચર એટલે કે જે વ્યક્તિ પત્ર લખનાર છે એની સિગ્નેચર. હવે જે ભાગ આપણે દર્શાવવાના છે ધ્યાનાકર્ષ રેખા આપણે સમજ્યા, વિષયસૂચક રેખા ક્યાં દર્શાવી છે આપણે પત્રમાં એ. હવે સૌથી છેલ્લે બિડાણ કે જે આપણે વસ્તુ બિડાણ એટલે શું? કોઈ પણ આપણે જે મહત્ત્વના ડોક્યુમેન્ટ છે એ આપણે લેટર બાદ આપણે જોઈન્ટ કરી શકીએ છીએ. ત્યારબાદ છે કાર્બન કોપીની નોંધ, ઓળખ રેખા, ટપાલ રવાનગીની નોંધ અને તાજા કલમ. તો આ દરેક વસ્તુ છે આપણે ક્યારે કે આપણો લેટર આખો જ કમ્પ્લીટ થઈ જાય છે ત્યારબાદ આપણે બિડાણને શું કરી શકીએ છીએ? આપણે એટલે કે જે આપણા ડોક્યુમેન્ટ છે એને આપણે જોઈન કરી શકીએ છીએ. ત્યારબાદ છે કે જે કાર્બન કોપીની નોંધ એટલે શું? તો આપણો જે પત્ર છે એ કઈ કઈ જગ્યાએ આપણે મોકલવાનો છે, રજૂઆત
અલગ અલગ જગ્યાએ આપણે મોકલવાનો હોય કંપનીમાં તો આપણે ત્યાં જણાવી શકીએ છીએ. ઓળખ રેખા એટલે હું તમને આગળ સમજાવીશ, પણ ટૂંકમાં કહી દઉં કે સામાન્ય રીતે પત્ર લખનાર વ્યક્તિ કોઈ અલગ હોય અને પત્ર લખાવનાર વ્યક્તિ કોઈ બીજો હોય, તો ત્યારે ઓળખ રેખાનો ઉપયોગ કરી શકીએ છીએ. એનાથી આપણને ખબર પડે કે પત્ર લખનાર વ્યક્તિ કોઈ બીજો છે અને લખાવનાર વ્યક્તિ પણ કોઈ અલગ છે. ત્યારબાદ છે ટપાલ રવાનગી અંગેની સૂચના, કે આપણી જે ટપાલ છે એ આપણે શેના દ્વારા મોકલવાની છે, સ્પીડ પોસ્ટ દ્વારા કે સામાન્ય કુરિયર દ્વારા, તો એની પણ આપણે રજૂઆત કરી શકીએ. અને સૌથી છેલ્લે છે કે જે તાજા કલમ. તો તાજા કલમ એટલે શું, કે હકીકતમાં આપણે પત્રમાં જે વિગત દર્શાવવાની ખૂબ જ જરૂરી છે અને એ વિગત આપણાથી રહી ગઈ છે, આપણે ભૂલી ગયા છીએ, તો એ વિગત આપણે તાજા કલમ એટલે કે તાક કરી અને આપણે લખી શકીએ છીએ. કે હકીકતમાં જે દર્શાવવાનું છે પત્રમાં એ રહી ગયું છે અને છેલ્લે આપણે પત્રમાં ખૂબ જ મહત્ત્વનું છે, તો આપણે એ વસ્તુ એ સામેવાળો વ્યક્તિ જ્યારે પત્ર વાંચે તો એનું ધ્યાન યોગ્ય રીતે જોઈ શકે કે આ પત્રની વિગત છે લખવાની રહી ગઈ છે, માટે અહીં તાજા કલમ કરીને લખેલી છે. તો આમ આ દરેકે ભાગ છે તો આપણે જરૂર પડે તો જ આપણે આનો યુઝ કરીએ છીએ. બાકી ઇવન આપણે જે કાયમી ભાગ દ્વારા પણ લેટર આપણો લખી શકીએ છીએ. તો હવે આપણે જે દરેક ભાગ છે કાયમી ભાગ એને આપણે વિસ્તૃતમાં સમજીએ કે શું કહેવામાં, આપણે કેવી રીતે પત્ર લખીએ છીએ. હવે આપણે જોઈએ, જે આપણે સમજી ગયા કે લેટર આપણે કેવી રીતે લખીએ છીએ, કે વાણિજ્ય પત્રમાં જે નિયમિત સમાવતા ભાગો છે, તો હવે આપણે દરેકને સમજીએ. આપણે લેટર કેવી રીતે લખીએ છીએ મેં તમને સમજાવી દીધું દોરી અને, કે પત્ર આપણો આ રીતનો હોવો જોઈએ, કે શીર્ષક ક્યાં લખીશું, આપણે સરનામું ક્યાં લખવાનું છે, સંબોધનમાં, પત્રના મુખ્ય ભાગમાં. હવે દરેક વિગતો આપણે વિસ્તૃતમાં સમજીએ. તો સૌપ્રથમ આપણે સમજીશું શીર્ષક, કે શીર્ષક છે એમાં કઈ વિગતનો સમાવેશ કરીશું, આપણે કેવી રીતે લખીશું. હું તમને અહીં ઉદાહરણ દ્વારા સમજાવું. એવી રીતે આપણે કોઈ પણ લેટર લખીએ છીએ તો લખવું શીર્ષક એ કેવું છે, જરૂરી છે. તો સૌપ્રથમ છે કે આ ભાગ પત્ર દ્વારા સંસ્થા કે પેઢીની ઓળખ પૂરી પાડવાનું કામ કરે છે. કે શીર્ષક એ શું છે, હેડિંગ એ સૌથી મહત્ત્વનું છે, કે જે તે વ્યક્તિ પત્ર લખે છે તો એ પત્ર લખનાર વ્યક્તિ જે સંસ્થાનો છે અથવા એ પેઢીની છે તો એની શું પૂરી પાડે છે, ઓળખ પૂરી પાડે છે. શીર્ષક એ સૌથી મહત્ત્વનું છે, કે સંસ્થા કે પેઢીની ઓળખ રજૂ કરે છે. અને કેટલીક સંસ્થાઓ કે પેઢીઓ પોતાના છપાવેલા લેટર પેડ ઉપર પત્ર મોકલાવે છે. હવે અમુક એવી કંપની છે કે સંસ્થા તો પોતે શું કરે છે, લેટર પેડ છપાવે છે. તો એનો હેતુ શું છે, કે આખું જ એ કંપનીનું નામ અને એડ્રેસ એના પર લખેલું હોય. પછી આપણે જે તે વસ્તુ જે વિગતવાર માલ સામાનની જરૂરી આપણે ખરીદી કરવી છે તો એની વિગત જ લખવાની રહે. એટલે કે ફરીથી આપણે જે નામ અને એડ્રેસ લખવાનું નથી હોતું. કેમ કે લેટર પેડ ઉપર એ પહેલેથી જ છપાયેલું જોવા મળે છે. જે સંસ્થા કે પેઢીનું નામ એ લેટર પેડ પર શું કરવામાં આવે છે, છાપીને તૈયાર રાખવામાં આવે છે. અને એમાં જ આપણે દરેક વસ્તુ છે જે તે ઓર્ડર કરવાનું છે એની વિગત આપણે લખવાની હોય છે. એટલે કે આ લેટર પેડમાં સંસ્થાનું નામ, વ્યવસાયનો જે પ્રકાર, સરનામું, ઈમેલ, ટેલિફોન નંબર, ફેક્સ કે વેબસાઇટનો સમાવેશ થાય છે. હવે લેટર પેડ છે તેમાં કઈ વિગતનો સમાવેશ થાય છે, તો દરેક સંસ્થાનું નામ, જે વ્યવસાયનો પ્રકાર કે કયા પ્રકારનો ધંધો કરે છે, સરનામું, ઈમેલ, ટેલિફોન, ફેક્સ, જો ફેક્સ હોય તો જ લખવાનું હોય છે. બાકી ટેલિફોન અને વેબસાઇટ કે એમને આખી ધંધા કે એકમની જે વેબસાઇટ બનાવેલી હોય કંપનીની તો એ પોતે અહીં રજૂ કરવાની છે. જો લેટર પેડ ના હોય તો આપણે લેટર લખીશું ત્યારે શું કરીશું, આ દરેક વિગતનો આપણે સમાવેશ કરવાનો છે. આપણે હેન્ડ રિટનમાં લખવાનું છે, પરંતુ જો લેટર પેડ હોય તો દરેક વસ્તુ કેવી છે, છાપીને તૈયાર રાખવામાં આવે છે. એટલે કે સંસ્થાનું નામ એ મોટા અક્ષરોમાં કાગળની વચ્ચે લખવામાં આવે છે અને તેની ડાબી કે જમણી તરફ લોગો છાપવામાં આવે છે. જે કંપનીનો લોગો હોય એ પણ અહીં દર્શાવેલો હોય છે લેટર પેડ ઉપર. અને આ દરેક બાબતો છે એ આપણે સમાવેશ આમાં કરીએ છીએ. એટલે કે સામાન્ય રીતે જે પત્ર છે એ કાળા અથવા ભૂરા રંગના અક્ષરોમાં લખાય છે. જે આપણે લેટર લખીએ છીએ તો એ કાળા અથવા ભૂરા રંગના અક્ષરોમાં લખાય છે. કે આપણે જે બ્લુ પેનનો આપણે ઉપયોગ કરીએ છીએ અથવા તો બ્લેક પેન. પરંતુ જે પેઢીનું નામ છે એ આપણે અલગ રંગથી લખવાનું છે. જો આપણે લેટર પેડ પર છપાયું હોય તો આપણે જે કલરનો આપણે યુઝ કરવો એ કરી શકીએ છીએ. પણ મોસ્ટલી કેવો કલર રાખવાનો છે કે જે સામાન્ય રીતે સૌથી વધારે આમ બ્લેક કલરનો યુઝ થાય છે. શા માટે, કે સૌથી વધારે યોગ્ય રીતે આપણે લેટર પેડ ઉપર આપણને દેખવા મળે છે. અને અલગ રંગથી લખવાનું કારણ એ છે કે આપણે જે લેટર લખીશું જે બ્લુ પેનથી તો એ અલગ તારવી શકાય. એટલે કે વાણિજ્ય પત્રમાં સરનામું લખવા માટે સામાન્યપણે ચોક્કસ
જે માહિતીથી સર્વસામાન્ય માહિતી તરફ જવાનો ક્રમ છે. એટલે કે આપણે સૌપ્રથમ શું લખીશું કે નામ, ત્યારબાદ જે સરનામું એટલે કે જે દુકાનનો નંબર હોય અથવા કોમ્પ્લેક્સ હોય તો એ વિગત આપણે લખવાની છે. પછી જે તે વિસ્તારનું નામ આવશે, ત્યારબાદ જે શહેરનું નામ અને પિનકોડ નંબર કે જેનું એડ્રેસ છે તેનો પિનકોડ નંબર એ લખવો જરૂરી છે. એટલે ક્યારેક આ શહેરના નામને આપણે મોટા અક્ષરોમાં પણ લખી શકીએ છીએ કે આપણે જો સાઇઝ નાની મોટી કરવી હોય તો આપણે સરળતાથી કરી શકીએ છીએ. મેં દર્શાવ્યું છે તમને એડ્રેસ કે આપણે કેવી રીતે લખી શકીએ. હવે આપણે જે શીર્ષક લખીશું એ આપણે બે રીતે લખી શકીએ છીએ. જે લેટરમાં મેં અહીં દર્શાવ્યું છે તમને. ઉદાહરણ તરીકે બંનેમાંથી કોઈ પણ આપણે એડ્રેસ જે લેટરમાં લખી શકીએ છીએ. જો લેટર પેડ આપણે છાપીશું તો પણ આ એડ્રેસ છે આખું જ એ આપણે ઇવન લેટર પેડમાં આપણે પ્રિન્ટ દ્વારા છપાય એટલે આપણે ખાલી નીચેનું જ જે તે વસ્તુની ખરીદી કરવી છે એ વિશે જ આપણે લખવાનું રહેશે. હવે મેં લખ્યું છે કે શિવ સ્ટેશનરી 6 ઓમ કોમ્પ્લેક્સ નિરાંત મેટ્રો સ્ટેશન પાસે અમદાવાદ અને પિનકોડ નંબર લખ્યો છે 380026. તો હવે ખાસ અહીંયા ધ્યાનમાં રાખવાનું છે કે શિવ સ્ટેશનરી છે અને જે કોમ્પ્લેક્સનું છે તો એ જે નંબર આપેલો છે એ પણ લખવો જરૂરી છે. તો આપણને ખબર પડે છે કે આ નંબર એ આપણો છે. હવે કઈ જગ્યાએ એનું જે નજીકમાં કયું સ્ટેશન છે, શું લોકેશન છે, તો મેં દર્શાવ્યું છે કે જે નિરાંત મેટ્રો સ્ટેશન અમદાવાદ અને પિનકોડ નંબર લખવો કેવો છે ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ ફોન નંબર છે અને ફેક્સ બંને મેં અહીં દર્શાવ્યા છે કે ફોન નંબર છે 07922794246 અને ફેક્સ નંબર છે 07922794241 અને ઈમેલ છે shivpatel@gmail.com. તો આ રીતે લખ્યું છે એડ્રેસ. હવે આ જ એડ્રેસ છે તો હવે એને હું નીચે કેવી રીતે લખી શકું છું. બંને આપણે શીર્ષક કેવું છે એક જ છે જો નામને દરેક વસ્તુ, પરંતુ બે અલગ અલગ રીતે આપણે લખી શકીએ છીએ પત્રનું શીર્ષકે. હવે નીચે આપણે જોઈએ. હવે ખાસ જોવાનું છે કે સૌથી વધારે આપણે પત્રમાં લખીશું તો સૌથી ઉપરનું એડ્રેસ જ આપણે લખીએ છીએ. નીચેની રીતે પણ આપણે જે ટાઇટલ છે શીર્ષક આપણે લખી શકીએ છીએ. તેમાં જો શિવ સ્ટેશનરી, પછી ફોન નંબર, ફેક્સ નંબર મેં બંને એક જ બાજુ લખ્યા છે. ત્યારબાદ એડ્રેસ છે કે 6 ઓમ કોમ્પ્લેક્સ નિરાંત મેટ્રો સ્ટેશન પાસે અમદાવાદ 380026 અને ત્યારબાદ ઈમેલ છે મેં સામે લખેલું છે કે shivpatel@gmail.com. તો આ બંને રીતે આપણે લખી શકીએ છીએ, પણ સૌથી વધારે જે ફર્સ્ટ એડ્રેસ મેં દર્શાવ્યું છે શીર્ષક એ જ રીતે આપણે પત્રમાં લખીશું. એટલે સૌથી મહત્ત્વનું છે કે આપણે જે લેટર લખીશું તેમાં કઈ વિગતનો સમાવેશ આપણે ટાઇટલમાં કરવાનો છે. હવે આપણે જોઈએ કે બીજું છે કે જે પત્રની તારીખ. સૌપ્રથમ આપણે શીર્ષક સમજી ગયા, તો હવે આપણે જોઈએ કે તારીખ. તો તારીખમાં ખૂબ જ ધ્યાનમાં રાખવાનું છે કે આપણે તારીખ કેવી રીતે લખીશું. કે પત્ર વ્યવહારમાં ફૂલ્લી બ્લોક્ડ કે મોડિફાઈડ બ્લોક્ડ શૈલી અનુસાર તારીખની જગ્યા નક્કી થાય છે. આપણે આગળ જોઈ ગયા હતા કે બે પદ્ધતિ છે આપણી પ્રચલિત છે, ફૂલ્લી બ્લોક્ડ શૈલી અને મોડિફાઈડ બ્લોક્ડ શૈલી. અને બે અનુસાર આપણે લેટર લખી શકીએ છીએ. તેમાં તારીખ બંનેમાં શું હતી? અલગ અલગ હતી. એકમાં ડાબી બાજુ હતી તો બીજીમાં શું હતી? જમણી બાજુ હતી. તો જ્યારે પણ આપણે પત્ર ફૂલ્લી બ્લોક્ડ શૈલીવાળા લખીએ છીએ તો એમાં તારીખ છે એ કઈ બાજુ આવશે? ડાબી બાજુ. જ્યારે મોડિફાઈડ બ્લોક્ડ શૈલી છે તેમાં તારીખ છે એ કઈ બાજુ આવશે? જમણી બાજુ. તો હવે ધ્યાનમાં રાખવાનું છે આપણે કે આ રીતે અલગ અલગ તારીખ છે આપણે લખી શકીએ છીએ પત્રમાં. કે બે આપણે સમજ્યા હતા કે ફૂલ્લી અને મોડિફાઈડ બ્લોક્ડ શૈલી, તો બંનેમાં તારીખની જગ્યા કેવી છે? અલગ અલગ. એ પ્રમાણે આપણે જે રીતે લેટર લખીએ છીએ તો તારીખ આપણે એ પ્રમાણે લખવાની છે. જો ફૂલ્લી બ્લોક્ડ શૈલી છે તો ડાબી બાજુ અને મોડિફાઈડ બ્લોક્ડ શૈલી છે તો જમણી બાજુ આપણે તારીખે લખવાની. આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે પત્રમાં જે તારીખ આપણે લખીએ છીએ તો આધારભૂત આપણે પુરાવો ગણવામાં આવે છે. કેમ કે આપણે પત્રે કઈ તારીખે લખ્યો છે તો આપણને એ તારીખ દ્વારા ખબર પડે છે કે આ પત્રે આટલા વર્ષ જૂનો છે. શાના અનુસંધાને આપણે કહી શકીએ છીએ? તારીખના આધારે જ. અને જો ભવિષ્યમાં પણ આપણે ચોક્કસ પ્રકારનો સંદર્ભ પૂરો પાડે છે કે પત્ર છે એમાં તારીખ એ ખૂબ જ મહત્ત્વની છે.
તેમાં સૌથી મહત્ત્વનું છે કે આપણે લખીએ છીએ તેમાં કઈ તારીખે આપણે લખીએ છીએ પત્ર, કયા મંથમાં અને કયા યર, આ વસ્તુનો ઉલ્લેખ એ કરવો એ કેવો છે આપણને ખબર પડે છે. હવે બે રીતે આપણે તારીખ લખી શકીએ છીએ, એક છે અમેરિકન પદ્ધતિ અને બીજી છે બ્રિટિશ પદ્ધતિ. શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય કે આપણે જે પત્ર લખીએ છીએ તેમાં જે તારીખ છે તે કઈ બે પદ્ધતિ છે આપણે લખી શકીએ છીએ પત્રમાં. અમેરિકન પદ્ધતિ દ્વારા તારીખ લખી શકીએ છીએ અને બ્રિટિશ પદ્ધતિ દ્વારા પણ. હવે બંનેને આપણે જોઈએ. સૌપ્રથમ આપણે જોઈશું કે જે અમેરિકન પદ્ધતિથી આપણે કેવી રીતે તારીખ લખી શકીએ છીએ. તો આ પદ્ધતિમાં લખાતી તારીખના આંકડાઓ અંગ્રેજીમાં કાર્ડિનલ નંબરમાં લખવામાં આવે છે. એટલે કે સૌપ્રથમ પહેલાં મહિનો, ત્યારબાદ તારીખ, અલ્પવિરામ અને વર્ષ લખવામાં આવે છે. અહીં ધ્યાનમાં રાખવાનું છે કે અમેરિકન પદ્ધતિથી જ્યારે પણ આપણે લખીએ છીએ તારીખ, તેમાં કેવી રીતે આપણે તારીખ લખીશું. દાખલા તરીકે મેં લખ્યું છે કે સૌપ્રથમ આવશે મંથ, તો માર્ચ, ત્યારબાદ તારીખ. સૌપ્રથમ મંથ, તારીખ, અલ્પવિરામ અને વર્ષ. તો મેં દર્શાવ્યું છે અહીંયા માર્ચ કઈ તારીખ છે, તો 5 તારીખ છે. ત્યારબાદ અલ્પવિરામ કર્યું છે અને કયા વર્ષમાં લખવાનું છે પત્ર, આપણે કઈ તારીખ છે એની, તો 2020. તો આખી જ આપણી આ અમેરિકન પદ્ધતિથી જે તારીખ મેં લખી છે, આ ઇંગ્લિશમાં છે અને આપણે ગુજરાતીમાં લખ્યું હોય તો 5 તારીખે જ રહેશે સેમ. સૌપ્રથમ આવશે માર્ચ, ત્યારબાદ 5મી તારીખ, અલ્પવિરામ અને 2020. તો આ અમેરિકન પદ્ધતિ આપણે તારીખ લખી કહેવાશે. હવે આપણે જોઈએ કે જે બ્રિટિશ પદ્ધતિ, કે બંનેમાં શું ફેર છે. તો આ પદ્ધતિમાં લખાતી તારીખના આંકડા અંગ્રેજીમાં ઓર્ડિનલ નંબરમાં લખવામાં આવે છે. તો સૌપ્રથમ પહેલાં તારીખ લખાય છે, એટલે કે એ તારીખે જે તે રીતે આપણે બોલવામાં આવે છે તે પ્રમાણે લખવાનું છે. અહીં ધ્યાનમાં રાખવાનું છે કે અમેરિકન પદ્ધતિથી અને બ્રિટિશ પદ્ધતિમાં શું ડિફરન્ટ છે, બંનેમાં શું તફાવત છે. અમેરિકન પદ્ધતિમાં તારીખ નથી આવતી, પહેલાં શું આવે છે, મંથ આવે છે. અને બ્રિટિશ પદ્ધતિ છે તો એમાં સૌપ્રથમ આવશે જે તારીખ, કઈ તારીખે આપણે લખવાની પત્ર શરૂઆત કરી, ત્યારબાદ મહિનો આવશે અને સૌથી છેલ્લે વર્ષ આવશે. તારીખ આપણે લખીએ છીએ તો એમાં જે રીતે બોલવામાં આવે છે, દાખલા તરીકે હું કહું કે 1st, 2nd, 3rd, 4th, 5th લખવું એટલે શું, આપણને શું દર્શાવે છે આ, કે આપણે જે પ્રમાણે તારીખ લઈએ એ પ્રમાણે આ આપણે લખવાનું રહેશે. ગુજરાતીમાં આપણે કહીએ તો પાછળ આપણે લખીએ છીએ કે પહેલી, બીજી, ત્રીજી. તો જે તે તારીખ આપણી છે કેવી રીતે આપણે બોલીએ છીએ તો એ પ્રમાણે આપણે તારીખમાં ચોક્કસ રીતે લખવાનું છે. અને ત્યારબાદ મંથ, મહિનો આવશે, અલ્પવિરામ અને વર્ષ લખવામાં આવે છે. હવે દાખલા તરીકે મેં અહીં લીધું છે ઉદાહરણ કે 5મી તારીખ છે, તો આપણે બોલીશું 5મી, તો લખ્યું છે મેં 5th માર્ચ, અલ્પવિરામ 2020. હવે જો એને લખવું છે મારે ગુજરાતીમાં તો 5મી માર્ચ 2020. હવે અમેરિકન પદ્ધતિ અને બ્રિટિશ પદ્ધતિ બંનેમાં શું ફેર છે, તો એટલું જ તફાવત જોવા મળે છે કે જ્યારે અમેરિકન પદ્ધતિ છે તેમાં સૌપ્રથમ આવે છે મંથ અને ત્યારબાદ તારીખ છે, જ્યારે બ્રિટિશ પદ્ધતિ છે તેમાં સૌપ્રથમ તારીખ આવે છે અને ત્યારબાદ એ આપણે મંથ લખીએ છીએ. અને યર બંનેમાં કેવું છે, સૌથી છેલ્લે જ આવે છે, એ ધ્યાનમાં રાખવાનું છે. અને જ્યારે પણ આપણે પત્ર લખીએ છીએ તો સૌથી વધારે બ્રિટિશ પદ્ધતિનો આપણે ઉપયોગ કરીએ છીએ, એટલે કે 5મી માર્ચ 2020 એવી રીતે આપણે લખીએ છીએ. અને ઇંગ્લિશમાં લખીએ છીએ તો 5th માર્ચ 2020. કે અમેરિકન પદ્ધતિ છે એના કરતાં પણ આપણે બ્રિટિશ પદ્ધતિનો વધારે આપણે ઉપયોગ કરીએ છીએ. તો તારીખ પત્રમાં લખવી કેવી છે, ખૂબ જ જરૂરી છે. અને આ દરેક વિગત એટલે કે અલ્પવિરામ છે, અને એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે હું ગુજરાતીમાં લખું છું તો આખું જ, મેં માર્ચ જુઓ આખું જ લખ્યું છે. એવી જ રીતે જાન્યુઆરી છે દાખલા તરીકે, તો જાન્યુઆરી છે તો હું આખું જ જાન્યુઆરી લખીશ, ટૂંકમાં હું એવું લખી શકું નહીં. એ ધ્યાનમાં રાખવાનું છે કે મહિનાનું આખું નામ લખવું કેવું છે, જરૂરી છે.
ટૂંકમાં લખવાનું નથી. એવી જ રીતે 2020 છે તો 2020 છે એ આપણે આખું જ કમ્પ્લીટ લખવાનું છે. હું ટૂંકમાં અવતરણ ચિહ્ન કરું છું અને એમાં એ રીતે ટૂંકમાં 20 લખું છું તો એ કેવું ગણાશે? અયોગ્ય. ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે આખું જાન્યુઆરી મહિનાનું જે નામ છે અથવા કોઈ પણ બીજો મંથ લઈ લઈએ કે સપ્ટેમ્બર, તો એનું આખું જ ફૂલ ફોર્મ જ મંથનું લખવાનું રહેશે. ટૂંકમાં લખવાનું નથી. તારીખ જ્યારે પણ આપણે પત્રમાં લખીએ છીએ ત્યારે આ સૌથી ધ્યાનમાં રાખવાની બાબત છે. હવે આપણે આગળના નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું કે જે આગળના જે ભાગ છે વાણિજ્ય પત્રમાં આપણે જે સમાવેશ કરીએ છીએ, જે સરનામું, આંતરિક સરનામું કેવી રીતે લખીશું આપણે, એમાં સંબોધન અને પત્રના મુખ્ય ભાગ તેમજ જે સિગ્નેચર છે એ વિશેનો આપણે વિસ્તૃતમાં અભ્યાસ નેક્સ્ટ લેક્ચરમાં કરીશું.